ની વાત કરી સ્વામી શ્રી તમને જણાવું 7000 વાર્ષિક ફી માં આ સંસ્થા 1353 બાળકોને અત્યારે ભણાવે છે અને કેટલા ગામના 28 ગામના બાળકોને ભણાવે છે। જો હું નામ બોલું છું બધા જ એના પ્રતિનિધિ ગામના થોડા થોડા બધાને બોલાવ્યા છે। કેરા, કુંદનપર, બળદિયા, ઝુમખા, ભારાપર, સુરજપર, શેડાતા, નારણપર, મેઘપર, ગોળપર, દહીસરા, વાંકી, પતરી, ટપ્પર, કણજરા, મોટી તુંબડી, નાની તુંબડી, બરાયા, બેરાજા, બોચા, બાબિયા, રામાણિયા, ગજોળ, કારાગોગા, પ્રાગપર, નાના કપાયા, મોટા કપાયા, ચુંડડી ને ભુજ, આટલા વિદ્યાર્થીઓને આ સંસ્થા ભણાવે છે। આટલા ગામનો પ્રતિનિધિત્વ કરે છે આ સંસ્થા। ત્યારે આવા માહોલમાં 31 ગામોના વાલીઓને એના સર્વે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળને આખા ગામને એવી ઈચ્છા થઈ કે અહીંયા જે મૂર્તિ બેઠા છે જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી, મેં કહ્યું કે સાક્ષાત પુરુષોત્તમ પ્રિયદાસજીનું ખોડિયું આ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય અને પોતે છે ને મણિનગરની અંદર હોસ્ટેલ સંભાળતા પેલા વિદ્યાર્થીઓની આ પાયામાંથી આગળ આવેલા સંતો જેને સેવા કરી, પંચમહાલની સેવા કરી, અમેરિકાનો સત્સંગ સંભાળ્યો, શિક્ષણને પ્રોત્સાહન આપ્યું, આવા મહાન સંત અત્યારે અહીંયા ઉપસ્થિત હોય આચાર્ય મહારાજ શ્રીને આપણે ગુરુ વશિષ્ઠ એવોર્ડ સમગ્ર સંસ્થા વતી, સમગ્ર સમુદાય વતી આપવાની સૌને ઈચ્છા હતી। તો આપણે આજે આ પ્રસંગને પણ સાંકળ્યો છે અને આપણા પરમ પૂજ્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીને સમગ્ર કેરા, કુંદનપર, ચોવીસી સત્સંગ સમાજ, વિદ્યાર્થીઓ, વાલીઓ, આ સંસ્થાના વર્તમાન અને પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ સર્વેને યાદ કરીને એમના વતી ગુરુ વશિષ્ઠ એવોર્ડ અહીંયા અર્પણ થશે। સંસ્થાના સર્વે ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત થાય। હો સ્વામી બાપાના દર્શન તો એવા થયા। સ્વામી બાપા સ્વામી શ્રી આ હોલમાં અમને અહીંયા એલઈડી લગાડવાની છે, એનો 25-30 લાખનો ખર્ચ છે। મોટી એલઈડી ને સાઉન્ડ સિસ્ટમ કરવી છે। આજે હું બધા હરિભક્તોને વિનંતી કરું છું કે આ જોડી છલકી જવી જોઈએ, બધાએ આની અંદર સાથ સહયોગ આપવાનો છે અને એની શરૂઆત હું કરી રહ્યો છું અહીંથી। પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજીની પ્રેરણાથી જેના નામ ઉપર મેં કહ્યું કે ખોજા સમુદાય, એમનો પણ એવો ઉત્કટ ભાવ એવા હાજી રજબ અલી ગુલામ હુસેન ખોજા તરફથી આચાર્ય મહારાજ શ્રીની પ્રેરણાથી રજબ અલીભાઈ કેરાનું એક મોટું નામ, રજબ અલીભાઈની સેવાઓ, ગુલામ અલી શાહ પીરનો મેળો, દરેક પ્રવૃત્તિઓમાં આ પરિવાર સાથે હોય એવા હાજી રજબ અલી ગુલામ હુસેન ખોજા તરફથી હસ્તે સુપુત્રો રિયાઝ અલી અને કૌશર અલી એના તરફથી એલઈડી માટે 5 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે। બંને પિતા પુત્રોને બોલાવીશ આચાર્ય મહારાજ શ્રી પાસે કે શાલ અને હાર અર્પણ કરશે। આનાથી મોટો રૂડો અવસર શું હોય? કચ્છમાં વર્ષો સુધી રૂઢિચુસ્ત પરિવારની દીકરીઓ ભણવા ન જતી, બુરખા પહેરે, સંકોચ થતો, પણ જ્યારથી ભુજની અંદર મહિલા કોલેજ શરૂ થઈ ને ત્યારથી બધી જ દીકરીઓ ભણવા માંડી। આજે એમના ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ સમગ્ર ગામને સ્વામીશ્રી એવી ઈચ્છા થઈ કે આ કન્યા કેળવણીની આવડી મોટી જ્યોત જગાવનાર આ સંસ્થાના આ શિક્ષણના સંકુલમાં, કારણ કે આ શાળા છે ને 158 વર્ષ જૂની શાળા છે, એટલે માવતર જેવી શાળા છે। તો આ સંસ્થા જ્યારે સન્માન કરે ત્યારે સંસ્થાને ઈચ્છા થઈ, હરિભક્તોને ઈચ્છા થઈ કે આપણે મુક્ત જીવન સ્વામી બાપા આર્ટ્સ, કોમર્સ અને બીસીએ કોલેજનું સન્માન કરીએ। એક સંસ્થા જ્યારે બીજી સંસ્થાનું સન્માન કરે ત્યારે એ વિશેષ ગૌરવની વાત, કોઈ વ્યક્તિનું સન્માન નથી, આ સંસ્થાનનું સન્માન છે, આ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની દૃષ્ટિનું સન્માન છે।
સન્માન પત્રનું વાંચન કરું છું. શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ કેરા સન્માન પત્રક શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ BCA કોલેજ ભુજ. આપ શ્રીએ કચ્છ જિલ્લાની નારી શક્તિને સશક્ત કરી ભારત દેશમાં કન્યા કેળવણીની આહલેખ જગાડી છે. એક મહાન ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગ્રામ્ય પરિવેશમાં પરંપરાગત જીવન જીવતી માતૃશક્તિના સામર્થ્ય માટે ઐતિહાસિક કામ થયું છે, જે આજે પણ થઈ રહ્યું છે. સર્વાંગી ઘડતરની આ યાત્રામાં ઘર ઘર તેજોમય દીવડા પ્રગટાવવા દિવેલ પૂરવાનું કાર્ય કચ્છ રત્ન પરમ પૂજનીય વિશ્વ વાત્સલ્ય મહોદધિ આચાર્ય મહારાજ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની વિશાળ દ્રષ્ટિ રાષ્ટ્ર નિર્માણમાં વસુદેવ કુટુંબકમની અભિભાવનાને તાદસ થયું છે, જેના કારણે કચ્છના સમાજ જીવનમાં મોટો બદલાવ આવ્યો છે અને આ સરહદી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી લીધી છે, જે બદલ આ સંસ્થાને સન્માનતામાં અનહદ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કન્યા ક્રાંતિની આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ પામે અને ભારત વર્ષના ભવિષ્યના અગ્રીમ ભૂમિકા ભજવતી રહે તેવી શુભેચ્છા સહ. જય સ્વામિનારાયણ. આ સન્માન પત્ર અર્પણ આ સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ આજે જે 5 લાખનું માતબર દાન જાહેર કર્યું, એવા રિયાજભાઈને કે રજોબલીભાઈને પણ વિનંતી કરી કે સાથે જોડાય અને આપણે ટ્રસ્ટી મંડળ મુક્તજીવન સ્વામી બાપાના સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શ્રી કીર્તિભાઈ વરસાણી, જે મણિનગર ગાદી સંસ્થાન કચ્છ એકમના મેનેજિંગ ટ્રસ્ટી છે અને આ સમાજનું ગૌરવ છે, સારા સંગીતકાર છે અને એમની સંગીતની જે સ્તર છે એને તો વંદન કરવા પડે. કીર્તિભાઈ, તમે જે એક આવી પરંપરા સ્થાપી છે, આવી એક શાળાનું સંચાલન કરી રહ્યા છો, તમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ, હરિવર્ધનભાઈ હોય, જગદીશભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, બીજા પણ હશે, બધાના નામ મને નથી આવડતા, પણ બધા જ ટ્રસ્ટી મંડળોને પ્રાર્થના કે તમે પધારો અને આ એક સંતોની ઉપસ્થિતિમાં 158 વર્ષ જૂની આ સંસ્થાનું સન્માન સ્વીકારો એવી વિનમ્ર ભાવથી પ્રાર્થના છે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. તારે પણ બોળે નહીં, તાર્યા ઉપર ભાર. આખી જિંદગી બધાને તારે એવા સંતો. એકવાર જોરદાર હાથ તાળીના નાદથી તમે વધાવો, પછી હું જાહેરાત કરું. એકવાર તમે રાજી થઈ જાઓ, એકવાર જોરદાર તાળીઓથી આપણે આ વાતને વધાવો. પહેલાથી વધાવો, વધાવવા જેવી વાત છે. હેલી વાક્ષ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પરિવાર, સમગ્ર પરિવાર, એના તરફથી 21 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. હવે આપણે હાથ તાળીઓના નાદથી બધા ઉભા થાવ, પોતાના સ્થાન ઉપર ઉભા થાવ. આ શિક્ષણની ભાવના, આ સંતો બેઠા હોય, બધા ઉભા થાવ. એકવાર ઉભા થાવ બધા અને જોરદાર હાથ તાળીઓના નાદથી હાથ ઊંચા કરો. હાથ ઊંચા કરીને વધાવો, બધા વધાવો. જય હો, જય હો, જય હો. ધન્યવાદ, ધન્યવાદ. આ તો શું તમે થાકીને જાઓ, ઉઠક બેસક થાય ને, થોડું ઘેટા બુઢાને તકલીફ ન થાય, આમ લોહી પરિભ્રમણ થતું રહે. જો કોઈ એમ કે વેલજીભાઈ, કોઈ એમ કે આ નિશાળ બાંધી, કોઈ કે આ હેહોલ બાંધ્યો, કોઈ કે 31 ગામોના બાળકો અહીંયા ભણે છે, કોઈ શારદાનું મંદિર કે, પણ એ વાત ખોટી છે. તમને એમ લાગે આવું કેમ બોલે છે કે આ શાળા બાંધી, 158 વર્ષ જૂની આ જમીન લીધી, આ હોલ બાંધ્યો, આ શિક્ષણ માટે LED ની સુવિધા થઈ, પણ હકીકતમાં નથી આ નિશાળ બંધાણી, નથી આ સંસ્થાન બંધાણી. આ બાંધ્યું છે આપણે બધા ભેગા મળી સંતોના આશીર્વાદથી, તો ભારતનું ભવિષ્ય બાંધ્યું છે. આ ભારતના ભવિષ્ય માટેનો આ રાહ છે. હવે હું પ્રાર્થના કરીશ પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીને કે આશીર્વાદ આપશે આપણે સૌને. લેવા પાટીદાર સમાજ જીવન જીવવા માટે કાઠિયાવાડ મૂકીને આ બાજુ એને પ્રવેશ લીધો. ત્યારે સમાજ ઘણો જ બંધુઓ અજ્ઞાત હતો. કચ્છમાં આવી સ્થાયી થયા ત્યારે પણ હજુ શિક્ષણ ન હતું.
જેમ પૂર્વે વાત કરી તેમ પ્રથમ તો બહારથી આવ્યા હોય એટલે મજૂરી જ કરવાની હોય. જેમ અહીંથી આફ્રિકા ગયા તો આજથી ઘણા ઘરડા હતા, કહેતા તમે પહેલાં ગયા તો કોઈ કે અમે કો ખેંચતા, કોઈ કે અમે પથરા ગણતા, કોઈ કે અમે વાડીઓ ખેતી કરતા ત્યાં જઈને. શરૂઆતના સમય તો આવો જ હોય. એટલે શરૂઆતમાં એ સમાજ અહીં આવ્યો, મજૂર તરીકે કામ કર્યું, પછી ધીરે ધીરે કોઠા સૂઝ અને નીતિમત્તા અને હંમેશા પરોપકારી વૃત્તિ. કણબી છે કોઈનું ખાય નહીં, કોઈને ચૂપામાં પૂરું કણબીનું કામ નહીં. કોઈનો હાથ પકડવો, હાથ પકડી બેઠો કરવો એ કણબી કરે, પણ કોઈને ધક્કો મારવો એ કણબી ન કરે. એટલે નીતિમત્તા, મહેનત અને પરમેશ્વરની કૃપા, ભગવાનની કૃપા. પછી સહેજ પોતે પગભર થયા, ખેતી પોતે રાખવા લાગ્યા અને આગળ નીકળતા ગયા. અને બંધુ તો પણ હજુ વિદ્યામાં તો ઘણો પાછળ હતો. પછી એ શરણ ભગવાનની કૃપા, એમનું વિચરણ અને પછી બાપાશ્રીનું આ સમાજમાં, કણબી કુળમાં, આ બાજુના જ ગામમાં બળદિયામાં પ્રાગટ્ય. અને એ બાપાશ્રી આ કણબી કુળમાં પ્રગટ થયા. અને પછી બાપાશ્રીએ જે બધાને પ્રોત્સાહિત પણ કર્યા દેશ પરદેશ જવા, ભણવા માટે અને સત્સંગમાં. એના કારણે કચ્છી આ લેવા પાટીદાર સમાજ એ આજે દેશ અને વિદેશમાં કેટલો સમૃદ્ધ બન્યો છે, આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે. બાપાશ્રીના પ્રતાપે કરી આધ્યાત્મિક ક્ષેત્રે બહુ જ પ્રગતિ સાધી છે. આ કચ્છી લેવા પાટીદાર સમાજે આ બધો ઉપકાર બાપાશ્રીનો. બાપાશ્રીની કૃપા, જેના કારણે આ બળદિયા ગામ કેટલું સમૃદ્ધ ગામ છે. ખોબલા જેવડું ગામ કહેવાય, પણ આખો ગુજરાત અને ઠેઠ કલકત્તા ઝરિયાથી હજારોની સંખ્યામાં બાપાશ્રીના જગનમાં બધા માણસો આવતા. તો વિચાર કરો, તેનાથી સગવડો હતી નહીં. બાપાશ્રી જગન કરે તો આખા હિન્દુસ્તાનમાંથી હજારો માણસો આવતા, સંતો આવતા. તો બાપાશ્રીનો કેટલો પ્રભાવ હશે 83 માંથી ખબર પડે. આવા એ અબજી બાપા, અને એમને બંધુઓ બધાને પ્રેરણા કરી ભણાવ્યા, સાહસથી પરદેશ મોકલ્યા. અને બધા જ કણબી એ શરણ ભગવાન ને બાપાની કૃપાથી પગભર થયા. તે સાથે અક્ષરજીવનદાસજી સ્વામી કેવા ધર્મનિષ્ઠ સંત, એ ધનબાપ હોય કેવા વચન સિદ્ધ, જે સંકલ્પ કરે એ સિદ્ધ થાય. આવા બધા મુક્તોનો પણ બહુ સાથ સહકાર રહ્યો. એટલે બંધુ આ કચ્છ ઉપર, એમાંય કણબી પરિવાર ઉપર, સમાજ ઉપર શમણ ભગવાન અબજી બાપાશ્રીની, અક્ષરજીવન સ્વામી, ધનબાપ હોય આદિ મુક્તોની બહુ કૃપા. બંધુ એ બાપાશ્રીના સિદ્ધાંતને સજીવન કરવા જ્યારે બાપાશ્રી અંતર ધ્યાન થયા. અને હંમેશા બને બંધુ, એક વ્યક્તિ વિદાય લે, નવો આવે એટલે હંમેશા સંઘર્ષ હોય. તે સમયે બાપાશ્રી અંતર ધ્યાન થયા અને એમનો વારસો, એમના સિદ્ધાંતો, એમનું જ્ઞાન આ ભૂમંડળમાં આમ જાગતું રાખવા ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાપા કચ્છમાં પધાર્યા. આમ તો ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાપાનું કાર્યક્ષેત્ર ગુજરાત, એમનું પ્રાગટ્ય સ્થાન ખેડા ગુજરાત. પણ બાપાશ્રીનું જ્ઞાન અને બાપાશ્રીના એ વારસદાર હતા આધ્યાત્મિક. તો એ ગુજરાતના સંત આમ લૌકિક દ્રષ્ટિએ કહેવાય, પણ ગુજરાતમાંથી એમને પોતાનું કાર્યક્ષેત્ર આ કચ્છ વૃષપુરમાં પાયો નાખ્યો. પહેલાં એમને
અને આ કચ્છના જે બાપાશ્રીના ભક્તો હતા એને કઠોર પરિસ્થિતિમાં એનું રક્ષણ કર્યું, પાલન કર્યું, પોષણ કર્યું અને એને હિંમતભેર જીવતા રાખ્યા. એ મુક્તજીવન સાંઈ બાપા જે અમારા ગુરુદેવ એ બંધુ વિદ્યાના બહુ હિમાયતી હતા. અમારું જે કેન્દ્ર સ્થાન મણિનગર શરણાગતિ સંસ્થાન એનું હેડક્વાર્ટર અમદાવાદ મણિનગરમાં આવ્યું છે. ધામ મણિનગર ધામ, એ ધામને રચના પૂર્વે એમને શરૂઆત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે છાત્રાલયથી શરૂઆત કરી. લો, નહીં તો મંદિર પહેલાં બનાવવાનું હોય, પણ મંદિર ન બનાવ્યું. જે કંઈ મૂડી પોતા પાસે આવતી કે ધર્મા દો, છાત્રાલય માટે છાત્રાલયનું નિર્માણ કર્યું અને ગામમાંથી 1 રૂપિયામાં ભણાવ્યા. 1 રૂપિયામાં, હો, 1 દિવસનો 1 રૂપિયો. બધું જ સુવિધા, સાત્વિક સુવિધા. એમાં ખાવાનું આવી ગયું, રહેવાનું આવી ગયું, પાણી, લાઇટ, આ ના બધું સુવિધા આવી ગઈ. 1 રૂપિયામાં 1 દિવસનો 1 રૂપિયો. બાકી બધો જ ખર્ચો પોતે વહન કરે અને વિદ્યાર્થીઓને ભણાવ્યા. એ વિદ્યાના હિમાયતી હતા. એમના જીવનમાં જાણે જ્યારે બંધુઓ વિદ્યાકીય પ્રવૃત્તિના પ્રસંગો આવે ને તાણે બીજું બધું જ ભૂલી જાય. પ્રથમવાર 1948માં એ કેનિયા પધાર્યા હતા અને ત્યારે હજુ અમારું હેડક્વાર્ટર સ્થપાવવાનું હતું. સ્થપાઈ ગયું હતું પણ હજુ મોટું મંદિર નિર્માણ થયું ન હતું. કાંઈક સેવા માટે પધાર્યા હતા અને એ સમયે એ કચ્છના કણબી એમને જે કંઈ સેવાઓ કરી, પણ એ સેવા અહીંયા મણિનગર કેન્દ્ર સ્થાનમાં ન લાવતા ગયા હતા. આટલા માટે આયુષ ધન આટલા માટે, પણ એ ન લાવતા અહીંયા એમના જરૂર દેખાણી તો નૈરોબીમાં ગાંધી મેમોરિયલ કોલેજની સ્થાપના થતી હતી અને આપણા ભારતીય બધા કાર્યકરો જઈને રિક્વેસ્ટ કરી કે આ કોલેજની સ્થાપના કરીએ છીએ, કંઈક સહયોગની જરૂર છે. તાણે એ ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાપા પોતા પાસે જે કંઈ ધનરાશિ આવ્યું હતું, 20,000 શિલિંગ હતા તે સમયે. આ હતા 20,000 શિલિંગ. અહીંયા કૃષ્ણાર્પણ. આવા એ વિદ્યાના હિમાયતી હતા. બસ બાળકો ભણશે તો હંમેશા વિચાર કરતા થશે સાચું શું, ખોટું શું, અને હંમેશા સાચામાં એ વળગશે. એમના જીવન ક્ષેત્રમાં ઘણા ઘણા પ્રસંગો આવ્યા છે. એમને 50 વર્ષ પૂરા થયા ત્યારે એમના આશ્રિત બધા ભક્તોએ સાથે મળી વિચાર કર્યો કે ગુરુદેવે આપણા માટે ઘણી જહેમત ઉઠાવી છે, આખું જીવન આપણા માટે ન્યોછાવર કર્યું છે. એમને 50 વર્ષ પૂરા થયા છે, એમનો ઉત્સવ આપણે ઉજવવો છે. બધા જ ભક્તોએ, આફ્રિકાના બધા ભક્તોએ, આ કચ્છી કણબી એ બધા ભેગા થઈ નિર્ણય કર્યો કે આ 50 વર્ષનો ઉત્સવ કેવી રીતે ઉજવશું? તો કે એમના ભારોભાર આપણે સોનાથી તોલીને ઉજવીએ. એટલે બધા ભક્તોએ ટ્રાય કરી અને ફંડ ભેગું કર્યું અને એમના 50 વર્ષ જે પૂરા થયા એ જ દિવસે અમદાવાદ મણિનગરમાં શાનદાર ઉત્સવ ઉજવ્યો અને એ સમયે સુવર્ણથી એમને તોલ્યા. બંધુઓ, એ સમયે એ ગુરુદેવ સાંઈ બાપા એ પલ્લામાં બિરાજમાન છે. આમ જ્યાં પલ્લું ઊંચું થયું, સોનું પલ્લું નીચું નમ્યું અને પલ્લામાં બિરાજમાન છે, તે સમયે એમને જાહેરાત કરી કે આ જે કંઈ ધનરાશિ સમાજમાંથી આવ્યું છે, આ બધો જ ધનરાશિ સમાજના ઉત્થાનમાં વિદ્યાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે અને બધું જ ધન એમને
વિદ્યાકીય પ્રવૃત્તિમાં વાપરી નાખ્યું. એ અમદાવાદમાં એ સમયે બંધુ આવો જ પ્રસંગ જેવા આ ટ્રસ્ટ જૂનું હતું ને એવું અમદાવાદમાં એક ટ્રસ્ટ એ વખતના સર્વોદય ટ્રસ્ટ ભારત સ્વતંત્ર બન્યું ને એટલે બધાને કે કાંઈક સારું કરીએ બધા. એટલે અમદાવાદના સારા સારા ગ્રહસ્થ બધા ભેગા કે વિદ્યાકીય પ્રવૃત્તિ કરીએ, સમાજ દેશ ઉત્થાન થાય, દેશનું ઉત્થાન થાય. એટલે બધાએ ભેગા થઈને સર્વોદય ટ્રસ્ટ સ્થાપ્યું અને એમણે એ ટ્રસ્ટના માધ્યમથી આર્ટ્સ કોલેજનું સ્થાપન કર્યું. ઉત્સાહમાં સ્થાપન તો કરી દીધું, પણ બે વર્ષ થયા ને પછી એનો ખર્ચો આવે ને ચલાવવામાં બધાને ડગમગ થયા. કારણ કે ખર્ચો તો આવે જ, પ્રવૃત્તિ કરી, કારણ કે તેલ વગર દોડે નહીં કંઈ વિમાન. એમ ગમે તે કામ કરવું હોય તો અર્થ જોઈએ. ઉત્સાહમાં ઉત્સાહ આવી આ પ્રવૃત્તિ શરૂ કરી, થોડુંક ચાલ્યું, પછી કાયમનો ખર્ચો થયો. આ બધા કેમ પૂરું કરવું? એટલે જેમ આડાવરે જેમ હમણાં વસંતભાઈ કહેતા હતા ને, ભાઈ આપો, કાંઈ આપો દાન, એમ ચારે બાજુ ઉઘરાવા નીકળ્યા. એ આખો સમાજ, ટ્રસ્ટી મંડળ, કાર્યકરો અમારા ગુરુદેવ મુક્તજન સાંઈ બાપાની પાસે આવીને કહ્યું કે કાંઈક સહાય કરો. કે બધી વિગત ગુરુદેવે સાંભળી શાંત ચિત્તે. પછી ગુરુદેવે વિચાર કર્યો કે આજે મહિના 2 મહિના માટે કંઈક આપીશું તો ફરી પાછું એમને માગવા નીકળવું પડશે. કે મનોમન વિચાર કરીને કહ્યો કે હું તમારી તાત્કાલિક પ્રારંભિક જે તમને સંકટ છે એ નિવારણ કરું કે તમારું કાયમી સંકટ નિવારણ કરું? પેલા વિચાર સામે શું કહો છો? કે ઘટસ્ફોટ કરીને કોણ તો હું આ તમને 2 મહિના ચાલે એટલી સહાય કરું કે તમારી કાયમી ચિંતા ચલાવવાની એ હું દૂર કરું? સ્વામી મહારાજ, જો કાયમી ચિંતા દૂર થતી હોય તો એથી વિશેષ શું છે? તારે મુક્તજન સાંઈ બાપાએ કહ્યું કે તમારું આ ટ્રસ્ટ, એનાથી ચાલતી આ આર્ટ્સ કોલેજ, બધું આજે અમે આ એક નવું ટ્રસ્ટ સ્થાપીએ છીએ, એમાં બધું લઈને બધી કાયમ માટે જવાબદારી અમારી, તમે મુક્ત જાઓ. અને જે પેલો સુવર્ણ જીવન થઈ હતી એ સમયની વાત, એ જે પૈસા સોનું આવ્યું ટ્રસ્ટ સ્થાપી નાખ્યું, પબ્લિક ટ્રસ્ટ, એમાં ટ્રસ્ટને વિલીન કર્યું અને આખી કોલેજનું સંચાલન સાંઈ બાપાએ લીધું. આર્ટ્સ કોલેજનું લીધું, સાયન્સ કોલેજ સ્થાપી. બસ જે અને બહુ જોરદાર શિક્ષણ એમને પ્રવર્તાયું. બહુ શિક્ષણના પ્રેમી, આવા હિમાયતી હતા અમારા ગુરુદેવ. એના પ્રારંભિક પાયામાં આ વિચાર, બસ સમાજને શિક્ષણ, સંસ્કાર મળે. અને આવી એમના જીવનની હર કોઈ ક્ષેત્રમાં જ્યાં જ્યાં પ્રવૃત્તિ છે, પછી તો ઘણી શૈક્ષણિક સંસ્થાઓ એમના દ્વારા સ્થાપવામાં આવી. અને બધી સંસ્થાઓ આજે પણ જે ગુરુદેવે બાલ મંદિરથી માંડી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હાયર સેકન્ડરી, કોલેજો, જે પ્રકારની જે એમને સ્થાપી છે, એમના શિષ્ય એવા અમારી સૌની પવિત્ર ફરજ થઈ કે ગુરુદેવનો જે ધ્યેય હતો એ ધ્યેયને હંમેશા વળગી રહેવાનું. એટલે એમના વારસદાર, હમણાં જ વાત કરી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, એ પણ વિદ્યાના એવા જ હિમાયતી. એ કચ્છમાં અહીંના બધા જ કાર્યકરોની કંઈક રિક્વેસ્ટ, વિનંતી આવી, બીજું શિક્ષણ છે પણ કન્યા શિક્ષણ નથી અહીંયા કે વિશેષ. તો મુક્તજન સાંઈ બાપા, પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજે તત્કાળે પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને ભુજમાં શ્રી મુક્તજન સાંઈ બાપા મહિલા કોલેજ, આર્ટ્સ, કોમર્સ, BCA વગેરે ફાટાઓથી ચાલતી, શાખાઓથી ચાલતી એ કોલેજ સ્થાપી. અને એમાં પણ બંધુઓ આજના જે બધા કાર્યકરો છે ખંતથી સેવા આપે છે.
ગુરુદેવને રાજી કરવા અને ભગવાનની કૃપાએ એમની ઉદાત્ત ભાવના અને સેવકો બધાની પરિશ્રમ એના કારણે જે શિક્ષકો પ્રિન્સિપાલો એમના પરિશ્રમના કારણે એ પણ કોલેજ જેટલા વર્ષથી 10, 12 કેટલા 19, 21 વર્ષ થયા અને હંમેશા એને બધે હોય 100% પરિણામ. ઘણેગંતો કાર્યકરો તમને ધન્યવાદ. બસ ભગવાનને રાજી કરવા કરો છો ને માટે ભગવાન તમારા ભેગા છે અને તમને આ યશ અપાવે છે. અને આપણું શિક્ષણ, બાપાનો પ્રેમ શિક્ષણ પ્રત્યેનો એને આપણે બધા જ દીપાવીએ ને થપાવીએ અને ગુરુદેવ સાંઈ બાપાનો બેઠો રાજીપો પ્રાપ્ત કરીએ. આ બંધુ અમારા ગુરુદેવનો પણ આજ દે, એમના વારસદાર પુરુષોત્તમ પ્રિય સ્વામીજીનો પણ આજ દે અને આ સંસ્થામાં જે અમે એમાં સેવાઓ આપીએ છીએ અમારો પણ આ જ ધ્યેય છે કે ગુરુદેવના જે ભાવના હતી એ જ ભાવનાથી શિક્ષણ આપવાનું, કમાણી બિલકુલ નહીં. એના માટે ઘસાવ, શિક્ષણ અને સંસ્કાર માટે ઘસાવાનું. શિક્ષણ અને સંસ્કારના જ્યાં વાત આવે ત્યાં કોઈ દી કમાણી અમે દ્રષ્ટિ રાખવાની નહીં, એમાં ઘસાવાનું છે. જેમ પેલી કોષ હોય ને, હળની કોષ, જેટલી જમીનમાં ખેડાય ઘસાય એટલી ચાંદી જેવી થાય. શું થાય? અને જો ન ઉપયોગ થાય તો એ કટાઈ જાય. એમ જીવનમાં જો ભગવાને આપણને કંઈક આપ્યું છે, દ્રવ્ય આપ્યું છે, શરીર સંપત્તિ આપી છે, બુદ્ધિયોગ આપ્યો છે, જે કંઈ આપ્યું છે, તો આવા પરોપકારના કાર્ય માટે, સમાજ ઉત્થાનના કાર્ય માટે હંમેશા આપણે ઘસાવાનું. અહીંયા પ્રત્યક્ષ લાભ નહીં મળે, પણ અહીં ઘસાશું ને તો પરમેશ્વરની કૃપા, બેઠી કૃપા આપણા પર ઉતરશે. અમારા ગુરુદેવનો સિદ્ધાંત. અને પરમેશ્વર જેના પર રાજીને એ જ્યાં હાથ નાખે હોનું આવે. હો, પરમેશ્વર રાજી થયા, આપણું કાર્ય જોઈ, પરોપકાર ભરું કાર્ય જો ભગવાનની કૃપા ઉતરી તો લીલા લહેર. અને જો ભગવાનની કૃપા ન હોય, ખાલી પુરુષાર્થ કરે, આમ કરલું તેમ કરલું, પુરુષાર્થથી પેટ ભરાય. પુરુષાર્થ કરે એ ભૂખ્યો ન ઊંઘે, પણ પુરુષાર્થથી ગાડી, બંગલા, જાહો જલાલી કેવલ પુરુષાર્થથી નથી. પુરુષાર્થ ભેગી પરમેશ્વરની કૃપા ઉતરે ને, દુઆ ઉતરે તો બંધુઓ એ પુરુષાર્થ ફળીભૂત થાય અને બધી રીતે આપણને એ અંતર શાંતિમાં પણ, આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિમાં, આર્થિક ક્ષેત્રમાં, સમાજમાં, રાષ્ટ્રમાં બધે જ આપણને આગળ લાવે. માટે અમારા ગુરુદેવ મુક્તજન સાંઈ બાપાની ઉદાત્ત ભાવના અને એ ભાવનાથી એને વરેલા આ સમયગાદી સંસ્થાન, એના સૌ સેવકો, હમણાં વસંતભાઈ વાત કરીને મેં તમે થોડું ખમો, તમારું બધું પતી જશે, કોઈ ચિંતા કરશો નહીં. એ કે નાવું ન બોલો, બધું બધા ભેગા કરું છું અને બધા થોડું આપશે તમારે. કારણ વસંતભાઈ આ આપણું કાંઈ નથી, ગુરુદેવનો પુરુષાર્થ અને એમને જે સિંચન કર્યા સંસ્કાર, એનું આ ફળ છે. હો, કોઈ કે મારા કહેવાથી આપ્યું નહીં ભાઈ. આમ તો શાસ્ત્રમાં અનુભવીઓ કહે છે આ ચામડી તૂટે પણ દમડી છૂટે નહીં. 14 કરોડ બેઠા છે. કેટલા? 14 કરોડ બેઠા છે. ન છૂટે દમડી. પેઢીની પેઢી ખાય એટલું હોય ને તો પણ ન છૂટે. એ તો જાણે ભગવાનની ને ગુરુદેવની કૃપા હોય ને એને બંધુઓ આ ઉદાત્ત હાથ રહે છે. એમ બંધુ આ ગુરુદેવની એમની જે સિંચન કરેલા સંસ્કાર એનું આ ફળ છે. બસ તમારી આ પ્રવૃત્તિ જોઈ અમને ઘણો હર્ષ થાય છે.
શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરો છો, અને શિક્ષણ અને સંસ્કારમાં તમે કોઈ જ્ઞાતિ જાતિ જોતા નથી. એ જ બંધો ખરી રાષ્ટ્ર સેવા છે. હો, જાતિ પાતિ ક્યારે જો શિક્ષણમાં જોવાની નહીં. ભૂખાને અન્ન આપવું ક્યારે પાત્રતા ન જોવાય. મને હું ભૂખો છું, ખાવા આપો. પછી કસાઈને આપવાનું. અન્નદાનમાં ક્યારે આ યોગ્ય છે અયોગ્ય નહીં. એ કહે કે હું ભૂખ્યો છું, અન્નદાન કરો. શિક્ષાનું દાન કરો, પાત્ર નહીં જોવાનું. આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો નહીં. બધા જ શ્રેષ્ઠ છે, ભગવાનના સંતાન છે. અને જો એમાં શિક્ષણના સિંચન કરીશું ને તો એમાં પણ સંસ્કાર ઉતરશે. જ્ઞાતિ પાતિથી પર રહેશે, વાળા ભેદથી પર થવાનું છે. જો રાષ્ટ્રના ઉત્થાનને ઈચ્છીએ છીએ તો વાળા ભેદથી પર થવાનું. ભારતમાં જન્મ પામે બધા ભારતીય છીએ. ભારતના ઉત્થાનમાં મારો સહયોગ, સૌનો સહયોગ. એના પછી જ્ઞાતિ પાતિ વાળા ન જોવાય. અને જ્ઞાતિ પાતિ વાળામાં જે ફસાયેલા રહે ને એની હંમેશા ફસાયેલા છે, એની પ્રગતિ જોઈએ એવી ન થાય. બધા વિચારજો, બધા જોજો, સંસારમાં જોજો, બધા જ અનુભવી છો તમે. જેટલા જ્ઞાતિ પાતિ અને વાળા બંધનમાંથી મુક્ત બન્યા અને આખો આ ફલક સારો એ સંસાર ભગવાનની કૃતિ છે. આખા સંસારના રચયિતા પરમેશ્વર એક છે. એ પરમેશ્વરનું આ બધું જ કાર્ય છે. તો આ શ્રેષ્ઠ, આ નીચ, આ નહીં, આ પરમેશ્વરના ન ગમે. એને બધા બાળકો હરખા છે. અને રાષ્ટ્રને જો ઉત્થાન કરવું હોય રાષ્ટ્રનું, તો હંમેશા વાળાબંધીથી પર રહેવાનું. બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે, માટે આપણા એ પ્રતિજ્ઞામાં દરરોજ સવારે કરાવીએ, બધા જ ભારતીય મારા ભાઈ બહેન છે. આ ભાવના એટલે વિદ્યાદાનમાં, અન્નદાનમાં, સંસ્કારમાં આ ઉદાત્ત ભાવના. અને અમારા ગુરુદેવે અમારા જીવનમાં જેમ પેલા નાના બાળકને કે ને ગરથુથીમાં પાયું છે, એમ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રત્યેક આશ્રિત સંત હરિભક્તમાં સારા કામમાં હંમેશા ઉદાર રહેવાનું એ અમારા ગુરુદેવે ઘૂંટી ઘૂંટીને પાયું છે. માટે તમે જોયું ને, અમારે કોઈ આવું કામ કરવું હોય ને તો કોઈને ભાઈ લખાવને તું આટલા કહેવું ન પડે. ભાઈ આ કામ આપણે કરવાનું છે, જેને જે ઈચ્છા હોય બોલો. પોતાને તવીમાં ધાણી ફૂટે ને એમ વાત વાતમાં કામ પતી જાય. કારણ એમાં ગુરુદેવે ઘૂંટી ઘૂંટીને આ સેવા માટેના પાઠ પઢાવ્યા છે. એટલે બધો જ આ જે યશ છે ને એ ગુરુદેવ મુક્ત જીવન સાંઈ બાપાને જાય છે. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ